સુરતના સરથાણા નેચર પાર્કમાં હીટર મુકાયા હતા। રાત્રિની ઠંડીથી પ્રાણીઓને બચાવવા માટે તેમના પાંજરામાં હીટર મુકાયા હતા। ઠંડીના ચમકારાથી વન્યજીવનને પણ અસર પડી રહી છે અને ઠંડી વધતા સુરતમાં સિંહ અને વાઘના પાંજરામાં હીટર મૂકવામાં આવ્યા હતા। સુરતના સરથાણા નેચર પાર્કમાં હીટર મુકાયા। રાત્રિની ઠંડીથી પ્રાણીઓને બચાવવા હીટર મુકાવવામાં આવ્યા હતા। ઠંડીના ચમકારાથી વન્યજીવનને પણ ઠંડી અસર વધતા સુરતમાં સિંહ અને વાઘના પાંજરામાં હીટર મૂકવામાં આવ્યા હતા। અન્ય પ્રાણીઓ નજીક તાપણા કરવામાં આવી રહ્યા છે। સરથાણા નેચર પાર્ક સુરત મહાનગરપાલિકા સરથાણા ઝૂ ખાતે જે કેપ્ટિવિટીમાં આપણે વાઇલ્ડ એનિમલ અને પક્ષીઓ રાખેલા છે તેઓને ઠંડીના વિન્ટરના સમયગાળામાં વધારે ઠંડીથી કોઈ આડઅસર કે બીમારી ન થાય તે માટે દર વર્ષે આપણે પ્રિવેન્ટિવ મેજર્સ લેતા હોય છે। એ જ પ્રમાણે આ વર્ષે પણ આપણે જે હરણના કેસ છે એમાં ઓપન એરમાં તાપણું કરવામાં આવશે અને વાઘ, સિંહ, દીપડા, રીંછના જે નાઇટ શેલ્ટર છે એમાં રાત્રિ દરમિયાન 1000 વોટના હીટર લગાવી અને જે નાઇટ શેલ્ટરનું તાપમાન છે એને વામ રાખવાની પ્રયત્ન કરવામાં આવશે। આ સિવાય જે પક્ષીના પાંજરા છે એ તમામ પિંજરામાં નાઇટ અવર્સમાં 100 વોટના લેમ્પ ચલાવી અને ઉકાળું વાતાવરણ ક્રિએટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।